ઠંડી માટે ગરમા ગરમ હેલ્ધી બાજરાની ખીચડી. એકવાર આ રીતે ખીચડી બનાવશો તો વારંવાર બનાવશો. બાજરાને સારી રીતે ધોઈ આ રીતે 3 થી 4 કલાક જેવો પલાળી કોરો કરી મિક્સર જારમાં પલ્સ કરી અને ઉપરના ફોતરાનો ભાગ આ રીતે કાઢી લઈશું. મગની દાળને ધોઈ પલાળી દઈશું. હવે કુકરમાં ઘી, જીરું, હિંગ, આદુ, મરચાં, મીઠો લીમડો, શાકભાજી તમને જે ઉમેરવા હોય એ ઉમેરી શકો. સાથે હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, મીઠું ઉમેરી મિક્સ કરી સાતળી લઈશું. હવે બાજરો, મગની દાળ, ટમેટાં ઉમેરી મિક્સ કરી સાતળી અને પાણી ઉમેરી દઈશું અને 4 થી 5 કુકરમાં વિસલ કરી લઈશું. અને વિસલ થાય ત્યાં સુધીમાં એક તડકો પણ આ રીતે સાઈડમાં રેડી કરી લઈશું. ખીચડી તૈયાર થઈ જાય એટલે મિક્સ કરી ગરમા ગરમ ખીચડીને સર્વ કરો. ઉપર વઘાર રેડો. પાપડ, છાશ કે પછી તમે એને કઢી સાથે પણ સર્વ કરી શકો. તો આ રીતે ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે, તો રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો.